આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું શ્વેતા સુથાર. કચ્છ મિત્રના પહેલા પાને સમાચાર છે. વૈશ્વિક અસરે ચાંદીમાં વધુ 3,900 ઘટી નીચા સ્તરે, સોનામાં 850 ઘટ્યા. કચ્છ મિત્રના અંદરના પાને વરસાદના સમાચાર છે. કચ્છમાં સૌથી વધુ 86% વરસાદ. રાજ્યમાં મોસમનો 67% થયો. દક્ષિણ ગુજરાતમાં 81%. હજુ 4 દિવસ માટે યલો એલર્ટ. કચ્છ મિત્રના છેલ્લા પાને વધુ એક સમાચારમાં કચ્છમાં ચાંદીપુરાએ વધુ એક બાળકનો ભોગ લીધો. ગાંધીધામના બાળકનું મોત. કુલ મૃતાંક 3 પર પહોંચ્યો. હું કેવિન સોની. સંદેશના પહેલા પાને સમાચાર છે. માર્કેટમાં બ્લેક મન્ડે, અમેરિકામાં મંદી, બાંગ્લાદેશમાં તખ્તા પલટના સમાચારો પાછળ ભારત સહિત વિશ્વભરના શેર બજારો ગગડ્યા. સેન્સેક્સમાં 2222, નિફ્ટીમાં 662 પોઈન્ટનો જંગી કડાકો. સંદેશના અંદરના પાને અન્ય એક સમાચાર છે. વરસાદની આગાહી અને માહોલ વચ્ચે ભુજ અને કંડલા એરપોર્ટનું મહત્તમ તાપમાન ઊંચકાયું. સંદેશના છેલ્લા પાને અન્ય એક સમાચાર છે. વિધાનસભાના આગામી સત્રમાં અંધશ્રદ્ધા, કાળા જાદુ નાથવાનો ખાસ કાયદો લવાશે. આ દૂષણના સંદર્ભમાં થયેલી જાહેર હિતની અરજીમાં સરકારે હાઈકોર્ટમાં જવાબ આપ્યો. ગૃહ વિભાગના ડેપ્યુટી સેક્રેટરીએ સોગંદનામું કરી હાઈકોર્ટમાં બાંહેધરી આપી. હું અમિકારિયા. ગુજરાત સમાચારમાં આજની હેડલાઇન છે, ભારત બ્રિટનને હરાવીને ભરપૂર આત્મવિશ્વાસ ધરાવે છે. આજે ભારત અને જર્મની વચ્ચે ઓલિમ્પિક હોકીનો સેમીફાઇનલ જંગ. અનેક હેડલાઇન છે. આજે નીરજ ચોપરા સતત બીજી ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવાના મિશન સાથે ઉતરશે. આજે ક્વોલિફિકેશન રાઉન્ડ બપોરે 1 કલાક અને 50 મિનિટથી શરૂ થશે. ફાઇનલ 8 ઓગસ્ટે. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરની આજની હેડલાઇન, બાંગ્લાદેશમાં સત્તા પલટો. બાંગ્લાદેશ હવે પાકિસ્તાનના રસ્તે. હસીનાએ દેશ છોડ્યો. દેખાવકારો પીએમ આવાસમાં ઘૂસ્યા. સૈન્ય સરકાર ચલાવશે. બાંગ્લાદેશના રાષ્ટ્રપિતાની પ્રતિમા તોડી નાખી. બીજી તરફ પાડોશી દેશમાં તાલિબાન જેવા રાજનું જોખમ તોડાઈ રહ્યું છે. અન્ય એક સમાચારમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોચિંગ ક્લાસો ડેથ ચેમ્બર બની ગયા. નહીં સુધરો તો બંધ કરાવીશું. સુરક્ષા વ્યવસ્થા વિશે જણાવો, નહીં તો ઓનલાઈન ચલાવો. ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે કે આનો કોઈ રસ્તો કાઢો. સ્મૃતિવનથી માધાપર પોલીસ ચોકી સુધી 2 કિલોમીટરમાં 119 રખડતા ઢોર જોવા મળ્યા. આ રોડ પર દર મિનિટે 40 વાહનો થાય છે પસાર. હું નીરજ મચ્છર. હેવરમાં એક નજર શેર બજાર પર. ભારે ઘટાડા સાથે બંધ થયા સેન્સેક્સ નિફ્ટી. બેંક નિફ્ટીમાં લગભગ 2.5% નોંધાયો કડાકો. TV9 ગુજરાતીના સમાચાર. ગઈકાલે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે વૈશ્વિક સંકેતોને કારણે બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો, જેના કારણે ગઈકાલે સેન્સેક્સ અને નિફ્ટી ઘટીને ખુલ્યા. તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે ભારતીય ઇન્ડેક્સ નિફ્ટી 24,350 ની નીચે ગબડીને ખુલ્યો હતો. માર્કેટ ડેબ્યુમાં સેન્સેક્સ 1.62% ઘટીને 79,671.48 પર હતો. નિફ્ટી 1.64% ઘટીને 24,313.30 પર જોવા મળ્યો. આશરે 442 શેર વધ્યા હતા, જ્યારે 2,368 શેર ઘટ્યા હતા અને 154 શેર યથાવત રહ્યા. એપોલો હોસ્પિટલ અને સન ફાર્મા નિફ્ટી પર મુખ્ય ગેનર બન્યા.
જ્યારે ટાઇટન કંપની, મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, હિન્દાલ્કો અને ટાટા સ્ટીલમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. આ ઉપરાંત વૈશ્વિક બજારમાં જાપાન બાદ હવે તાઇવાનના શેર બજારમાં ભૂકંપ આવ્યો. તાઇવાનના બેન્ચમાર્ક ઇન્ડેક્સ તાઇપેમાં 57 વર્ષમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. તાઇપે 8.4% ઘટ્યો. 1967 પછી આ એક દિવસનો સૌથી મોટો ઘટાડો. નિષ્ણાંતોનું કહેવું છે કે મંદીના ડરથી તાઇવાનનું માર્કેટ ઘટ્યું. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર